ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અંજારના સત્તાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વતની પાવન ભૂમિ પર ભક્તિનો મહાસાગર ઉમટ્યો। સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ મેળવવા હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા। ગુરુ પૂર્ણિમાના પાવન અને પવિત્ર અવસરે અંજાર સ્થિત સચ્ચિદાનંદ સંપ્રદાયના ગાદીપતિ શ્રી ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં અને ભક્તિમય વાતાવરણ વચ્ચે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। શ્રદ્ધાળુઓએ મહંતશ્રીના ચરણ સ્પર્શ કરી ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કરતા ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંદિરમાં અમે સત્તાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વતની પાવન ભૂમિ પર વિશેષ પૂજન, ગુરુ વંદના, ભજન કીર્તન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સમગ્ર પરિસર હરિનામ સંકીર્તન અને ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ભક્તોએ ભાવપૂર્વક પૂજન અર્ચન કરી ગુરુ પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ અહિર સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ મેળવી સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે પોતાના આશીર્વચનમાં ગુરુના મહિમાનું વર્ણન કરતા જણાવ્યું કે ગુરુ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું પ્રકાશપુંજ છે। ગુરુના માર્ગદર્શનથી જ જીવન સફળ અને સાર્થક બની શકે છે। તેમણે સૌ ભક્તોને ધર્મ, સેવા, સંસ્કાર અને માનવતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સત્સંગીઓ અને શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવી કાર્યકરોએ સુચારું આયોજન અને વ્યવસ્થાપન સંભાળતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની ખાસ કાળજી લીધી હતી। ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે ગોવર્ધન પર્વતની પાવન ભૂમિ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠી હતી, જ્યાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદથી ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને આનંદની અનુભૂતિ કરી હતી। આજે જ્યારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં હિન્દુ અવસ્થા હોય ત્યાં ગુરુ પૂનમને એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે। તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, એ આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સત્તાપર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું। આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણે કરાવ હોય એટલે કે પાડો બંધાવવાનો હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચન આદિ હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાંથી અને કદાચ વિદેશમાંથી વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા, ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે એટલે કે વિશેષ પ્રભાવ ઉપર થતું હોય એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિના પણ દિવ્ય દર્શન થાય। આપણે જોઈએ છે કે આજે બધા ટ્રેડિશનમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમી અનુકૂળ કરે છે, ત્યારે અમારા સંપ્રદાયમાં અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાનો જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો હોય તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય છે એટલે વિશેષ છાપ ઊભી થાય। એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ જ નહીં, ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો છે। તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં ત્યાં સનાતની અવસ્થા હોય એને હૃદય અને ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ સહિત ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી। આજે સમગ્ર ભારત વર્ષ માટે સદીઓથી ચાલી આવતી આપણી પરંપરા કે ગુરુઓના આજે ગુરુ પૂનમનું મહામૂલો અવસર છે। ગુરુઓના આશીર્વાદ લેવા માટેનું વર્ષમાં એક દિવસ એની કરુણા વર્ષે એવા આશીર્વાદ લેવા માટે આપણે બધા સૌ પોતપોતાની આસ્થાના કેન્દ્ર એવા ગુરુ મહારાજ પાસે જતા હોઈએ છીએ।
જે હું મારી વાત કરું તો સચ્ચિદાનંદ સંપ્રદાય અંજાર અમારી આ 7મી પેઢી ગુરુ મહારાજ અને 8મા ત્રિકમદાસજી મહારાજ ના આજે આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છીએ. જે રીતે આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે, અને ઋષિ મુનિઓ પણ આપણને કહી ગયા છે, એ રીતનું આખું અમારું સચ્ચિદાનંદ સંપ્રદાય એના ઉપર આધારિત છે. આજે પણ અજાચક વ્રત ધરાવતું એકમાત્ર સંપ્રદાય હોય તો એ સચ્ચિદાનંદ સંપ્રદાય અંજાર છે. ક્યારે પણ હાથ લાંબુ નથી કરતા અમારા ગાદીપતિ, અમારા ગુરુ, અને અનેક સેંકડો પ્રવૃત્તિઓ ચલાવે છે. પછી ગૌશાળાની વાત આવે, નંદીશાળાની વાત આવે, પશુ પક્ષીઓની વાત આવે, વૃંદાવનમાં પાગલોની સેવા કરવાની વાત આવે, મથુરામાં સપ્તાહ દરમિયાન વ્રત પ્રભાવ ગ્રંથના આયોજન કરવામાં આવે. માત્ર એક લક્ષ્ય કે માનવ કલ્યાણની સેવા થવી જોઈએ, અને એ સેવાને લઈને પરમવંદનીય ત્રિકમદાસજી મહારાજ જે આ પંથને ખૂબ વિસ્તાર કર્યો છે, ખૂબ પ્રગતિ કરી છે, સેંકડો રસિકોની આસ્થા વધી છે. એવા ત્યારે આજે ગુરુ પૂનમ જેવા પવિત્ર તહેવારમાં પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, અમારા ભગવાનદાસજી મહારાજ, સૌ પ્રથમ એના અમે આશીર્વાદ લઈને બાકી બધી જ જગ્યાએ જવાનું થતું હોય છે. અને એમાં પણ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારત વર્ષના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક આહવાન કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા ગુરુ પૂનમના દિવસે પોતાના શહેરમાં, પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં જે પણ આવી જ્યાં જ્યાં આપણા મંદિરો છે એના પીઠાધીશ્વર હોય, મહંત હોય, ગાદીપતિ હોય, એને ત્યાં ગુરુ પૂનમના વહેલી સવારે નાહી ધોઈ પાઠ પૂજા કરીને એમના આશીર્વાદ લઈએ, જેથી કરીને 12 મહિના સુધી, 1 વર્ષ સુધી આપણું ચાર્જિંગ થઈ જઈએ, ધાર્મિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે. એવું જ્યારે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે, ત્યારે આજે ભારત વર્ષના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાની આસ્થાના કેન્દ્ર ગુરુ પૂનમના દિવસે ત્યાં જતા હોય છે. એ રીતે સમગ્ર દેશ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે ભગવાન શ્રી કાળિયા ઠાકોરને આપણે પ્રાર્થના કરીએ, આ વર્ષે કચ્છમાં વરસાદ થયો નથી તો ગુરુ પૂનમના દિવસે વરુણ દેવતાને આપણે હાથ જોડીને વિનંતી કરીએ કે હે વરુણ દેવતા, તમે વરસો અને અમારા પશુ પક્ષી જીવ માત્રનું કલ્યાણ થાય, એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર,
કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.